સ્ટાર્ટ. ગૌરાંગ વાઘેલા સમાજ પ્રેમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેટા આપની ઉંમર કેટલી છે, એજ કેટલી છે? મારી ઉંમર 13 વર્ષ. બર્થડે કઈ છે આપની? 26/11/2009. અચ્છા, આપ અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે? 7th. અચ્છા, આપને કઈ કઈ હોબી છે, શોખ કયા કયા છે? મને કેસિયો, ડાન્સ, એક્ટિંગ શોખ છે. કેશોમાં ક્યાં સુધી આપણે મને કેસિયોમાં બધું આવડે છે. સોંગ વગાડી શકો છો? હા, હિન્દી સોંગ, ભજન, બધું. ટોટલ બધું? સરસ. અચ્છા, કેટલા ટાઈમથી શીખો છો તમે કેશિયો ને? 5 વર્ષ થઈ ગયા. એટલે અત્યારે તમે શું શું વગાડી શકો કેશિયો પર? અત્યારે ગીતો, ભજન કોઈ પણ વગાડી શકું. બોલો, બીજું કયો શોખ છે આપનો? ડાન્સ. ડાન્સ છે. અચ્છા, એક્ટિંગનો પણ શોખ ખરો? હા. થોડી બહુ સિંગિંગ બી કરી શકો છો આપ? હા. તમારા શ્રોતા મિત્રોને થોડું ખાલી એમને એમ ગાઈને સંભળાવશો તમે કોઈ પણ? क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, फिर से कहो कहते रहो अच्छा लगता है, जीवन का हर सपना अब सच्चा लगता है, हो क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो. થેન્ક યુ. ગૌરંગ, તમે બહુ નાના હતા ત્યારથી હું તમને ઓળખું છું. મને એવું લાગે છે કે તમને આજે આગળ વધારવામાં તમારી મમ્મીનો બહુ મોટો ફાળો છે. તો મમ્મી વિશે કઈ બે શબ્દો કહેશો? મમ્મીએ તમને તમારી જે મહેનત કરી છે. મારી મમ્મીએ ખૂબ મહેનત કરી છે. હું ક્યાંય પણ જાઉં તો મારા માટે કંઈ પણ મારી સામે મતલબ કંઈ ઓડિશન ડાયલોગ હોય તો મને ફટાફટ તૈયાર કરી આપે. હું આગળ જઈને મારા મમ્મીનું નામ રોશન કરવા માંગુ છું. અચ્છા, મેં સાંભળ્યું છે બોમ્બે ઇન્ડસ્ટ્રીમાં પણ જઈ આવેલા છો. ત્યાં શું કર્યું છે આપણે બોમ્બેમાં? મતલબ બોમ્બેમાં જવાનું મતલબ આવ્યું હતું, પણ સ્કૂલના લીધે થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો. હું તમને એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે છે ને એનું ઓડિશન ચાલે છે, ઓનલાઈન ચાલે છે. હું તમને એક નંબર આપું છું, વોટ્સઅપ નંબર. તમે તમારું બધું ત્યાં મોકલી શકશો. તારક મહેતા કા છોટા ચશ્મા એ લોકો હમણાં સ્ટાર્ટ કરે છે, બાળકોની સિરિયલ. તમને કદાચ ટીવીમાં એડ જોતા જશો, બરોબર? તો તમારું લુક સારો છે, વોઇસ સારો છે, ક્વોલિટી સારી છે અને સ્વભાવ પણ બહુ સારો છે. તો જો તમારા મમ્મીના આશીર્વાદ રહ્યા તો એમાં બી તમને હું કામ અપાવવાની કોશિશ કરીશ. થેન્ક યુ. બીજું કોઈ આગળ વધવા માટે કોઈ તમને બીજું કોઈ? મને માર્શલ આર્ટનો બહુ શોખ છે. મને એ વધારે ગમે છે. અત્યારે ભણવાનું ચાલુ જ છે ને? હા, મને ભણવાનું ચાલુ જ છે મારે. તો બેટા ભણવાનું ચાલુ જ રાખજો. આ બધું સાઈડમાં કરજો. મેઇન ભણતર, અભ્યાસ જરૂરી છે. ઇંગ્લિશ પાવરફુલ. કેમ કે તમે ઇન્ડસ્ટ્રીમાં જશો તો ઇંગ્લિશ અત્યારે તમે કોમન છે, બરોબર? ઇંગ્લિશ વગર તો કશું લાઈફ જ નથી માણસ. હું ભણવામાં પણ હોશિયાર છું. મને 85-90% આવે છે. ગૌરાંગ વાઘેલા સાહેબ, આપનું બહુ મહેરબાની કે તમે અમારા સ્ટુડિયોમાં સમાજ પ્રેમ ન્યૂઝ ચેનલમાં આવ્યા. હું તમને સહકાર આપીશ, જે બી મારાથી બનશે બધી મહેનત કરીશ તમારી પાછળ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. ઓકે.